મેજરપુરાના ઇતિહાસમાં પ્રથમવાર નાના પરિવારમાંથી આવતા યુવા નેતા દેવુસિંહ ભાટીએ કાલેડા સીટ પર ભવ્ય વિજય મેળવ્યો। 1500ની વસ્તી ધરાવતા ગામમાં સૌ પ્રથમવાર જિલ્લા પંચાયત કાલેડાની સીટ જીતી સભ્યપદ પોતાના નામે કર્યું। વડગામની કાલેડા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દેવુસિંહ ભાટીને હરાવવા ભાજપના ઉમેદવારના સમર્થનમાં સ્ટાર પ્રચારક તરીકે અલ્પેશ ઠાકોર, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ જંગી સભાઓ ગર્જવી અને એડી ચોટીનું જોર લગાવ્યું હતું। પરંતુ મતદારોએ સામાન્ય વ્યક્તિ પર ભરોસો મૂકી પોતાનું મન બનાવી લીધું હતું અને કોંગ્રેસના ઉમેદવાર દેવુસિંહ ભાટી પર વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષને પોતાનો કિંમતી મત આપી કોંગ્રેસ ઉમેદવાર દેવુસિંહ ભાટીને 1642 મતોની લીડથી વિજેતા બનાવ્યા હતા। સાથે જ કોંગ્રેસે કાલેડા જિલ્લા પંચાયતની સીટ કબજે કરી હતી। દેવુસિંહ ભાટીના વિજયથી સમગ્ર કારેલા મત વિસ્તાર સહિત વડગામ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં દેવુસિંહ ભાટીના સમર્થકોએ કોંગ્રેસ વિજેતા ઉમેદવાર દેવુસિંહ ભાટીના માતૃ વતન આવી શાલ ઓઢાડી ભાટીનું સન્માન કર્યું હતું। આ જીત મારી નહીં પણ મારા 21 કાલેડામાં આવતા તમામ મતદારો, તમામ સમાજના મતદારોની જીત છે, કોંગ્રેસ પાર્ટીની જીત છે। અમે જીત્યા પછી 2-3 દિવસ બધાની મુલાકાત પૂર્ણ કરી, લોકસંપર્ક પૂર્ણ કરી અને તાલુકા મથકે કોંગ્રેસ પાર્ટીની અને મારી પોતાની ઓફિસ કે જ્યાં સમગ્ર મતદારો આખા વિસ્તારના નાના મોટા પ્રશ્નો લઈને એમને બીજે ક્યાંય ન એટલે મળવા આવવામાં કોઈ અવગડતા ના પડે એ માટે અમે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પણ ચાલુ કરી રહ્યા છે। ત્યાં આવીને લોકો બેસી શકે અને પોતાની વાતની રજૂઆત કરી શકે। ચૂંટણીમાં એક નાના પરિવારના નાના ગામના વ્યક્તિ તરીકે ચૂંટણી લડ્યો, પણ મને એટલું બધું સમર્થન મળ્યું છે કે હું એક સર્વ સમાજનો ઉમેદવાર હોય અને તમામે ધર્મના લોકોએ મને ખૂબ પ્રેમ અને ખૂબ વોટ આપ્યા છે। એ બદલ સર્વ સમાજ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને આખા બધા મતદારોનો હું નતમસ્તક વંદન કરીને આભાર વ્યક્ત કરું છું। મારી આ સીટ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મોટા કદના નેતા અલ્પેશ ઠાકોર જેવા ધુરંધરો ઉતારી ભાઈ શ્રી વસંતભાઈ ભટોળ અને અમે મારા પરિવાર, મારા ગામ અને મારા તમામ મતદારો દેવુસિંહ ભાટી થઈને ચૂંટણી લડી અને મેં જીત મેળવી છે। એટલે એ સ્ટાર પ્રચારકો મારી સીટ ઉપર ફેલ છે।